વિરોચનનગરમાં બાળકો માટે સેવાકીય પહેલ, આંગણવાડીના બાળકોને સ્ટીલના નાસ્તા બોક્સનું કરાયું વિતરણ. સાણંદના વિરોચનનગર આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે બાળકોને સ્ટીલના નાસ્તાના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવા એડવોકેટ શમસુદ્દીન ખાન પઠાણ દ્વારા સેવાકીય પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે બાળકો માટે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્ટીલના નાસ્તા બોક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. નાસ્તા બોક્સ મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. યુવા પ્રગતિશીલ એડવોકેટ શમસુદ્દીન ખાન પઠાણની આ પહેલને ગ્રામજનોએ આવકારી હતી. કાર્યક્રમમાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સિકંદર ખાન જમિયતે, ઉલમાએ હિંદના પ્રમુખ મૌલાના મુનાવર ખાન, આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો, વાલીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એડવોકેટ શમસુદ્દીન ખાન પઠાણે વાલીઓને બાળકોને નિયમિત અને સમયસર આંગણવાડીમાં મોકલવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ સૌથી મોટો હથિયાર છે તેવો સંદેશ આપતા તેમણે બાળકોના શિક્ષણ અને વિકાસ માટે સૌને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. વિરોચનનગરમાં યોજાયેલી આ સેવાકીય પહેલની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.